નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પુસ્તક પરિચયના બીજા એપિસોડમાં આજે આપણે કવિશ્રી આરબી રાઠોડના ગઝલ સંગ્રહ તો શું થયું વિશે વાત કરવી છે. દર્શક મિત્રો, આ કવિ મૂળ બાલાસિનોર તાલુકાના જિલ્લો મહીસાગર કુવેચિયા ગામના વતની છે. મારું મહીસાગર, માં મહીસાગરને વંદન કરીએ. મારો જિલ્લો, પહેલાં અમારો તાલુકો પણ બાલાસિનોર હતો, અત્યારે વીરપુર તાલુકામાં છીએ અમે. કવિશ્રી આરબી રાઠોડ એક નવા કવિની જે વાત કરીએ એમાં ઉભરતા અને ખૂબ સુંદર રીતે ગઝલ લખતા, ગઝલિયત સિદ્ધ કરવા માંગતા કવિ છે. મારા ગામના ભાણેજ થાય છે. મને ખબર પડી કે આરબી રાઠોડ આટલું સરસ લખે છે તો હું આનંદિત થયો કે મહીસાગર જિલ્લાની સુગંધ ખૂબ સુંદર કામ કરી રહી છે. તો શું થયું સંગ્રહ કવિ મને મોકલે છે. આ પુસ્તક પરિચય કાર્યક્રમમાં બીજા એપિસોડમાં એ સંગ્રહની વાત કરવી છે. અર્પણ સ્વર્ગીય પિતાશ્રીને એમણે અર્પણ કર્યું છે. જેડ કેડ પ્રકાશન અમદાવાદ દ્વારા આ સંગ્રહ પ્રકાશિત થયો છે. 5મી માર્ચ 1990માં કવિ જન્મીને પીટીસી BA ગુજરાતીમાં કરીને અત્યારે બનાસકાંઠામાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રસ્તાવના કવિ મિત્ર શ્રી ભાવેશ ભટ્ટે લખી છે અને વિકી ત્રિવેદીએ. આવકાર રઈસ મણિયારે આપ્યો છે. દર્શક મિત્રો, આ સંગ્રહ, ગઝલ સંગ્રહ તો શું થયું એનું મુખ પૃષ્ઠ આ રીતે છે. જેડકેડે ખૂબ સુંદર રીતે સંગ્રહને શણગાર્યો છે. રાઠોડ રાજેશ કુમાર ભુદરસિંહ, વતન કુવેચિયા, બાલાસિનોર, જિલ્લો મહીસાગર. ઝડપનો પ્રવાસ. ભાવેશ ભટ્ટ પ્રસ્તાવનામાં સુંદર શીર્ષક સાથે વાત કરે છે. ગુજરાતી ગઝલમાં અત્યારે જે મોસમ બેઠી એ કદાચ સૌથી લાંબો સમયગાળો ધરાવનાર મોસમ હશે. કેમ કે આ સમયમાં અસંખ્ય કવિઓ જે રીતે આવી રહ્યા છે એ આનંદ સાથે ચેતવાનો પણ ઈશારો છે. ચેતવાનો એટલા માટે કે આ દશહરામાં ક્યાંક સત્વની મહત્તા કે જવાબદારી કોરાણે ન મુકાઈ જાય તો જોવું રહ્યું. ખેર આવામાં પણ ઘણી કલમ પોતાનું રજૂ દેખાડવા થનગને છે ત્યારે ગમે છે. શનિ સભાની આ મહેક છે જે શિસ્તબદ્ધ રીતે ભાવેશ ભટ્ટ તૈયાર થયા છે અને એ પણ ગઝલકાર તરીકે જ્યારે ગઝલને જોવે છે, માણે છે, પ્રમાણે છે ત્યારે એ માપદંડો સાથે જ એ જોતા હોય. ખૂબ સુંદર રીતે પ્રસ્તાવના કરી છે. પરિચય આપ્યો છે કવિશ્રીનો. ગમતા શેર વિશે એમણે વાત કરી છે. ખેલ આજે ખરાખરીનો છે, બહાર વરસાદ છે અને હું છું. બહોત અચ્છે. કોઈ પંખી જો કરે દાવો અહીં તો ઝાડ કાપ્યાના ગુનામાં શહેર પણ છે. હર્ષના છે આંસુ એની આંખમાં ને અમારા દર્દમાં મુસ્કાન છે. તું હવે દૂર ક્યાં છે ઓ મંજિલ, આ ઝડપ એક પ્રવાસ થઈ ગઈ છે. આમ કવિ મિત્ર ભાવેશ ભટ્ટે સુંદર રીતે પ્રસ્તાવના કરી છે. જરા ઉમંગ અલગ વિકી ત્રિવેદી પણ એમના કાવ્ય સફરમાં સાથે રહ્યા છે. એ પણ સરસ રીતે વાત કરે છે.
સાદગીમાં એ છે મજા કેવી, કઈ જાજુ મઠારવાનું નહીં. ચૂટકીમાંય કપાય છે રસ્તો, આ વખત છે જરા ઉમંગ અલગ. આરબી રાઠોડ પોતે પણ શબ્દોની સફર કઈ રીતે, કલ્પનાઓ, સંવેદનો, ભાવનાઓ અને વિચારોનો સમન્વય તો શું થયું નામે ગઝલ સંગ્રહ આપની સમક્ષ પ્રગટ કરું છું એવું નિવેદન આપે છે. શરૂઆતમાં ગઝલના પ્રેરક બળો અને ગઝલ લખવાના આંતર સમીકરણો કઈ રીતે ફળીભૂત થાય છે એ કવિશ્રી પોતાની વાત મૂકે છે. કુલ સંગ્રહમાં 100 ગઝલો કવિશ્રીએ લીધી છે. પ્રથમ ગઝલ આપણે આપની સમક્ષ પઠન કરું. સંગ્રેલા કોઈ ગાનો પણ ઘણો ઉપકાર છે, સંગ્રેલા કોઈ ગાનો પણ ઘણો ઉપકાર છે, ને સ્મરણની આવજાનો પણ ઘણો ઉપકાર છે. હર વખત હિંમત મને દેતો રહ્યો છે મિત્ર થઈ, જિંદગી પર એ ખુદાનો પણ ઘણો ઉપકાર છે, ને સતત ગઝલો લખાતી રહી છે એના કારણે આ હૃદયની વેદનાનો પણ ઘણો ઉપકાર છે. આંસુઓ મારા ઢળ્યા છે પણ ઢળ્યો ના હું કદી, એક આ ઘરના ખૂણાનો પણ ઘણો ઉપકાર છે. હા પછી હું આટલો મશહૂર તો ના થઈ શકત, એમની બસ એક નાનો પણ ઘણો ઉપકાર છે. ક્યાં વાત. એક ગમતી ગઝલ વાંચવી છે સંગ્રહની. બાપને વેઠી લે છે ટાળને કે તાપને, વેઠી લે છે ટાળને કે તાપને, મેં કદી ડરતા ના જોયો બાપને. આંખની અંદર વળી ગજવું ભરી એ છુપાવી લે છે સંતાપને, હોય ખુશ પણ કોઈ એ જોતું નથી, હોય ખુશ પણ કોઈ એ જોતું નથી, એના ખર્ચા પર મૂકેલા કાપને, હોય છે સાગર સમૂહ એનું હૃદય, કોઈ માપી ના શકે એ વ્યાપને. એમ પથ્થર આમ કોમળ હોય છે, ઈશ્વરે શું દિલ દીધું છે બાપને. બહુ અચ્છે. આમ તો ઠેક ઠેકાણે આપણે અટકી જઈએ એવા શેર છે. અને કવિતામાં ખૂબ સુંદર રીતે આરબી રાઠોડ નિખરી આવે છે. દર્શક મિત્રો, મને એટલા બધા સંગ્રહો ભેટ મળ્યા છે કે રોજ એક દિવસ પુસ્તક પરિચય હું કરાવું તો 3 થી 4 વર્ષ લાગે. એટલા બધા પુસ્તકો, કાવ્યરસ, સર્જક સાથે સંવાદ, આ પ્રોગ્રામોના કારણે સાહિત્યકાર શ્રીઓએ મને ભેટ મોકલ્યા છે, અહીં આવીને આપે છે. એમાં અનેક પ્રકારના ગદ્ય, પદ્ય, હિન્દી, ગુજરાતી બધા જ સાહિત્યના પ્રકારો હોય છે. આમ આપણે ગમતાનો ગુલાલ કરવાનો છે. આજે કવિશ્રી આરબી રાઠોડના તો શું થયું સંગ્રહને આપણે માણ્યો છે. ગઝલકારો ઘણા બધા છે, ગઝલ ખૂબ ઓછી છે. ગઝલિયત અને શેરિયત સમજવી એટલી જ અઘરી છે. અને ગઝલ એટલે પલાઠી વાળીને પ્રવાસ કરવો, અને એ પણ રણમાં 5 શેર થતા થતા તમારી અને આપણા સૌની ગઝલકારોની કસોટી થતી હોય છે. અને પછી સાચી ગઝલ નીપજે તો આનંદ થાય. આવી સાચી ગઝલ ભાઈ શ્રી આરબી રાઠોડને ફળે, એ ફૂલે ફાલે એવી શુભેચ્છાઓ. જય કવિતા.